કરવાના છીએ અને એ માટે અમારા પદાધિકારીઓ કટિબદ્ધ છે અને વિશેષ વાત મેયર શ્રી જંગલેશ્વર ડિમોલિશન મામલે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધ્ય છે કે ડિમોલિશન સમયે થયેલા ખર્ચનો વિવાદ હાલ ખૂબ જ વકર્યો છે, જે મામલે હવે સ્પષ્ટતા કરવા માટે મેયર મોટી જાહેરાત કરી શકે છે। જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ કે જે દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે જે સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપી, મેયર પણ માહિતી આપશે। ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે। આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે। આ સૌ પ્રથમ મુદ્દો છે। હવે જે કઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે। આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે। હવે આપના કઈ પ્રશ્નો કમિશનરની ખુદની સંડોવણી કદાચ આમાં હોય તો એ સમિતિ શું કરશે? કમિશનર ખુદ સંડોવાયેલા કદાચ નીકળે, આપ એક પ્રશ્ન પૂછો એટલે આની કોઈ સમય મર્યાદા છે? કેટલા સમયની અંદર તપાસ કરીને આપવાની? કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે। કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે। રેન્ટ કોન્ટ્રાક્ટ છે કમિશનર જ સ્ટેન્ડિંગમાં મોકલે છે મંજૂર કરવા, એટલે કમિશનર જ ક્યાંક દોષનો ટોકરો છે। તો મારી અર્થ કે પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચના તપાસનો સોંપી દે, કારણ કે ઘરના તપાસ કરનાર ઘરના વિજિલન્સ ઘરની હશે, જે નિમણૂક થશે એ ઘરના જ હશે, કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નથી કરનાર કમિશનર દરખાસ્ત મોકલે છે। સમજા નહીં, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે છે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે। આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે। કમિશનર સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આપું છું। અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો। રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટી ને કોર્પોરેશન જ કરશે। સીધો તાળો પૂછે મને વાત પૂર્ણ કરવા દો, પછી આપનો સવાલ આવશે। 2 રૂપિયા 2 રૂપિયાની બોટલ હાથમાં લે, તમે પોતે હાથમાં લ્યો, તમારી કોલેજમાં છે, સ્વાભાવિક છે। નિયલભાઈ, જે 2.5 રૂપિયાની બોટલની જે વાત સામે આવી છે, કોન્ટ્રાક્ટર પોતે એવો બોલ્યા છે કે 200 ml ની બોટલ હું આપતો અને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે, ઈ કોર્પોરેશને 2023 કે અત્યાર સુધી 8 રૂપિયામાં આપી છે। રૂપિયા ચૂકવાઈ ગયા છે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે, પણ પહેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા, રૂપિયા ચૂકવ્યા ગયા છે, તેમાં શું કાર્યવાહી તમે કરશો?
એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. સ્વતંત્ર વિજિલન્સ રૂપથી થવી જોઈએ, એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ, તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે છે. મેયરભાઈ 3 કરોડ ઉપર આંકડો ગયો છે. કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, એટલા છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય કે એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સારી મીડિયા સામે આવી ગયું છે, એમાં શું કરશો? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે. વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે, એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે. હોય ન હોય તપાસનો વિષય છે. કુલ 24 લાખની રકમ દેવાણા છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. હવે એમાં સમિતિ શું કરશે? આ તો મેયર સાહેબ, તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વીશ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે. સમય કેટલો એમ? તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો. જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. મેયરશ્રી, સરકારે કંઈક આમ આખી દરખાસ્ત મંગાવી છે રાજ્ય સરકાર કે જ્યાંથી ડિમોલિશનમાં 1 રૂપિયાનો ખર્ચ માટે ડિમોલિશન પૂરું 7 દિવસ ટોટલ ખર્ચ છે મંગાવી છે. હજી સુધી મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી. આ રેટ મૂળ છે, કૌભાંડનું મૂળ રેટ કોન્ટ્રાક્ટ જે ભાવ આવતું હોય ને ઉપલા ભાવે બધું રેટ કોન્ટ્રાક્ટમાં લેવાતું હોય, એના ઉપર શું રેટ કોન્ટ્રાક્ટની એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ. વિચારણા ન હોય એમાં કઈક હવે રેટ કોન્ટ્રાક્ટ તો આપ સ્ટેન્ડિંગના સભ્ય થઈ જાઓ. તપાસ રિપોર્ટ કેટલા દિવસમાં ખરા અર્થમાં, કારણ કે મીડિયા 5 દિવસમાં રિપોર્ટ લઈ આવી શકતી હોય. આ તો અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે, બિલ મંજૂર કર્યા છે, ચેક જમા કરાવી દીધા છે, એ તો એને ખબર પડી ગઈ. દિવસ ટાઈમ લેવો જરૂરી છે. 5 દિવસ, 4 દિવસ, કેટલા દિવસ? આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023 નો રેટ કોન્ટ્રાક્ટ છે જે આપ સૌ 2026 ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસનો પર્યાપ્ત હોવાથી જયંતભાઈ, અત્યાર સુધીમાં જે જનરેશનનો આખો ડિમોલેશનનો મુદ્દો છે એમાં કેટલા રૂપિયા ટોટલ ચૂકવાઈ ગયા છે? મંડપ સર્વિસના હોય, પાણીના હોય, જે રેટ કોન્ટ્રાક્ટ જૂના હતા, એક બિલ 27 લાખનું એક બિલ આપણે અટકાવ્યું છે, ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી દીધી છે કોર્પોરેશને? એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે. તમે કેટલા દિવસમાં પાછા આ મુદ્દે તમારા પાસે આપ તો રોજે રોજ ફોલો આમ પણ લેવાના છો અને અમને એલર્ટ રાખવાના છો, અમે ઈચ્છીએ છીએ કે આપ એલર્ટ રાખો.
સવાલ પૂછી રહ્યો છું કે આ મામલે ભ્રષ્ટાચાર ગેરરીતિ થઈ છે કે નથી થઈ. આપણે તમારી પાસે આ જવાબ માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો છે કે નથી. તમે નિષ્પક્ષ છો, તમે એમ કહો છો કે અમારી ટીમ હમણાં આવી છે, અમે ઈમાનદાર છે, ઈમાનદારીથી શાસન કરવું છે, તો તમે પ્રાથમિક વૃત્તિ તો જોયો છે કે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં. આટલા બધા લોકો કહે છે કે 8 રૂપિયાની બોટલનું બિલ ચૂકવવાનું, 3 રૂપિયામાં બજારની જે બોટલ મળે છે, વિડીયોગ્રાફી 3000 માં કેમેરા પડી જાય છે, 8,000 રૂપિયા ચૂકવવાના છે, ખાણીપીણીની અંદર જે કંઈ પણ ઘોટાળો થયો છે, આ બધી જ વસ્તુના સવાલ છે. આપણે સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં, ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચૂંટાઈને જવાબદારી સંભાળી રહ્યા છીએ. અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા. એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે. અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી. આ અમારી પાર્ટીની વિચારધારા છે ને એને અમે વળગી રહીએ છીએ. હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર, જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ. એટલે આપણે ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપી શકું એવી સ્પષ્ટતા સાથે હું ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં કમિટીનો રિપોર્ટ આવશે અને અમારા સભ્યોનો એમાં વિચાર કરી અને નિર્ણય લેશે. પ્રાથમિક રીતે જે કાયદા છે મુજબની સખત કાર્યવાહી કરવામાં આવશે. રેટ કોન્ટ્રાક્ટમાં 8 રૂપિયા જયારે બોટલના સહી કરે છે, ઠરાવ કમિશનર મૂકે છે, સ્ટેન્ડિંગમાં ઠરાવ મંજૂર થાય છે, તો કોઈને દેખાતું નથી કે 200 ml ના 8 રૂપિયાનો ઠરાવ છે જે અમે મંજૂર કરી છે. તો કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં, કોઈ જોવા વાળું નહીં. એ તો ફાઇનલ ને જ્યાં પૂર્વ બોડીની વાત છે. જો રેટ કોન્ટ્રાક્ટ છે એ પોતે કાયદાકીય સ્વરૂપ ધરાવે છે. એટલે રેટ કોન્ટ્રાક્ટના ભાવે થયેલી વસ્તુને તમે સીધી ગેરકાયદેસર છે એવું વધારે કમિટીના ચેરમેનને દેખાય તો એની અંદર છાસનો ખર્ચ 45,000 રૂપિયા છે. એટલે આ આજકાલનું નથી ચાલતું, 2017 માં ચાલતું હતું, એની પહેલા આવું ચાલતું હતું. 2017 નો જવાબ હું 26 માં કોઈ પણ વિગત જાણ્યા વિના કેમ તમે આની પ્રાથમિક વિગત નથી લીધી કે કેટલા રૂપિયાનો ટોટલ ખર્ચ, કારણ કે મ્યુનિસિપલ કમિશનર આટલું મીડિયામાં આવ્યું તો તમને પ્રાથમિક વિગત તો આપી હશે ને કે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો ખર્ચ જે રૂપિયા ચૂકવી દીધા છે. 26-27 લાખનું બિલ કોર્પોરેશને રોક્યું એ સારી વાત છે, પણ જે રૂપિયા ચૂકવાઈ ગયા છે એનું કોઈ માહિતી નથી આપી. માહિતી માંગીએ એટલે બધી માહિતી હોય જ છે, પરંતુ અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખનો એજન્ડામાં આવ્યો છે. બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે. રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે. એટલે એના મુજબનું ચૂકવણું રેટ કોન્ટ્રાક્ટ અમારા કન્સર્નમાં ન આવે. નહીં, સામાન્ય રીતે જો પૂર્વ બોડી છે એ પણ ભાજપની બોડી હતી. નિયલભાઈ, તમે ભાજપના જ નેતા છો ને અત્યારે ભાજપમાં જ છે. 2.5 રૂપિયાનું, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટરો ઓનમાં રૂપિયા ભરતા હોય અથવા તો પાણીની બોટલમાં એવું થયું કે ઓનમાં આપણે માંગવું પડ્યું. રાજકોટમાં પાણીના બોટલની અછત થઈ ગઈ હતી. સામાન્ય વાત છે કે 2.5 રૂપિયાની બોટલ હું જાઉં તો પણ મળે, તમે જાવ તો પણ મળે. એના 8 રૂપિયા સર્વિસ ચાર્જના 50 પૈસા લગાવીએ, ટ્રાન્સપોર્ટેશનના 50 પૈસા લગાવીએ તોય 5 રૂપિયાથી વધે નહીં. એના 8 રૂપિયા. આપને ફરીથી કહું છું કે રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે. હવે એને રિવ્યુ કરીએ ત્યારે બાકીની ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે તો તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે કે નહીં, તો અમે એવું કહેતા જ નથી. અમે તો બજાર ભાવને આધીન કહીએ છીએ. તમને બજારમાં જે ઉપલબ્ધ છે ને 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે અને આપણા પત્રકાર, વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. એજન્સી દોષિત આવશે તો પૈસા રિકવર થશે અથવા તો એજન્સી સત્તા નથી તમારી પાસે. જો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે. ડિમોલેશનનો એક મુદ્દામાં આટલો ભ્રષ્ટાચાર લાગે છે. ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ છે કે જેમાં દાખલા તરીકે રોડનું છે કે હું તમને
તો મેયરે હાલ ડિમોલેશન બાબતે ખર્ચને લઈને જે વિવાદ થયો છે તેને લઈને ગોળ ગોળ જવાબ આપતા નજરે પડ્યા. તપાસ માટે તેઓ કહી રહ્યા છે કે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હવે તપાસના આદેશ જેમને આપવામાં આવ્યા છે ઘરના જ લોકોને તપાસના આદેશ આપી દીધા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા તપાસ કેમ નથી થતી એ મોટો સવાલ છે. મેયરનું એક જ રટણ છે કે આ તપાસનો વિષય છે. મેયર હાલ સમયનો કોઈ જવાબ નથી આપી રહ્યા કે કેટલા સમયમાં તપાસ પૂર્ણ થશે. વધારાના પૈસા આપવા હશે કે પછી અપાયા હશે તો એ પાછા લેવાશે કે કેમ તે